એટલે તમને કહેવાય ને તાત્કાલિક આમ એક આમ ભાઈ આમ હૂપ કરતી આમ જોશ ચડી જાય, એનર્જી ઉત્સાહ વધી જાય અને આમ કહેવાય ને પોઝિટિવિટીનો વરસાદ વરસે ભાઈ. તમામ દુઃખને દાદા દૂર કરી દે એવો જોરદાર ચમત્કારી બજરંગબલી હનુમાનજી મહારાજ જોરદાર પાવરફુલ ગદાવાળા તાકતવર આપણા બોડી બિલ્ડર મોજીના દાદાનો આ ઉપાય છે ભાઈ. જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી. તો મિત્રો, આજના વિડીયોમાં એકમાત્ર એવો ઉપાય છે કે રાતના સમયે રાતના 3 વાગે તમારે આ ઉપાય કરવાનો છે. રાતના 3 વાગ્યાના ટકોરે આ ઉપાય કરશો એટલે તમને કહેવાય ને તાત્કાલિક આમ એક આમ ભાઈ આમ હૂપ કરતી આમ જોશ ચડી જાય, એનર્જી ઉત્સાહ વધી જાય અને આમ કહેવાય ને પોઝિટિવિટીનો વરસાદ વરસે ભાઈ. તમામ દુઃખને દાદા દૂર કરી દે એવો જોરદાર ચમત્કારી બજરંગબલી હનુમાનજી મહારાજ જોરદાર પાવરફુલ ગદાવાળા તાકતવર આપણા બોડી બિલ્ડર મોજીના દાદાનો આ ઉપાય છે ભાઈ. કામ કરે ને 100% નહીં પણ કરોડો ટકા કામ કરે. પછી ક્યાં વાત રહી. તો મિત્રો, સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધા જ આ ઉપાય કરી શકે, બરોબર છે. તો ફટાફટ આપણે વિડીયો શરૂ કરીએ, પોઈન્ટ ઉપર આવીએ. પહેલા કહી દઉં તો તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ આ વિડીયોને શેર કરજો, જેથી બધા જ આ ઉપાય કરી શકે અને બધાને લાભ પ્રાપ્ત થાય. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો. મારું નવું ફેસબુક પેજ, નવી વોટ્સઅપ ચેનલ, બધી જ માહિતી, બધાની લિંક ડાયરેક્ટ ત્યાં તમે પહોંચી જશો. ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ખાસ જોજો. તો મિત્રો, રાતના 3 વાગે આ ઉપાય કરવાનું કીધું. એનું શું કારણ પહેલા એ કહી દઉં. મિત્રો, કહેવાય છે કે દિવસ દરમિયાન બજરંગબલી હનુમાનજી મહારાજ આપણા દાદા જે છે તે પ્રભુ શ્રી રામ દાદાની સેવામાં હોય, રામ ભગવાનની સેવામાં લીન હોય છે અને રાતના સમયે તે તેમના ભક્તોનું ધ્યાન રાખતા હોય છે. આમ જોઈએ તો 24 કલાક દાદા દરરોજ 24 કલાક 7 દિવસ, બરોબર છે, ભક્તોની રક્ષા તો કરે જ છે ભાઈ દાદા છે. પણ કહેવાય છે કે રાતના સમયે હનુમાન ચાલીસા છે, કોઈ પણ પાઠ છે, બજરંગ બાણ છે, હનુમાન બાહુક છે, હનુમાન અષ્ટક છે, બરોબર છે, કોઈ પણ દાદાના પાઠ કરો રાતના સમયે તો દાદા જલ્દી સાંભળે છે, એના સુધી જલ્દી માહિતી પહોંચે છે, તમારી અરજી જલ્દી પહોંચે છે દાદા સુધી. તો મિત્રો, તમારે રાતના 3 વાગે શું કરવાનું છે, શું નિયમનું ધ્યાન રાખવાનું છે, બરોબર, તમામ માહિતી શરૂ કરીએ. તો સૌ પ્રથમ આમ જોઈએ ને તો નિયમમાં સ્નાન કરવાનું છે, પણ ઘણા લોકો કહે છે કે 3 વાગે સ્નાન ન કરી શકીએ તો શું કરવાનું. તો પહેલા એની વાત કરી દઉં. હાથ પગ ધોઈ, મોઢું ધોઈ ત્યારબાદ આ ઉપાય કરજો. જો સ્નાન ન કરી શકો તો, જો કરી શકો તો 3 વાગે સ્નાન કર્યા બાદ આ ઉપાય કરજો. હવે તમારે તમારા ઘરના મંદિરમાં બેસવાનું છે સ્નાન કર્યા બાદ, અથવા તો હાથ મોઢું પગ ધોયા બાદ. લાલ આસન હોય તો વધુ સારું, અથવા કોઈ પણ આસન ચાલે, ધારણ કરીને બેસવાનું છે. ત્યારબાદ ધૂપ કરવાનો છે દાદાને, દીવો કરવાનો છે, બરોબર છે. હવે શું કરવાનું એ ખાસ સાંભળજો મિત્રો. ઓમ રામ રામાય નમઃ 2 વખત બોલવાનું છે. ત્યારબાદ 7 વખત હનુમાન ચાલીસા કરવાની છે. થોડું લાંબુ છે, આમ જોઈએ તો કાંઈ લાંબુ નથી ભાઈ. દાદાની ભક્તિમાં લીન થવું એના માટે 7 વખતનો આંકડો કાંઈ નથી. 7 વખત કન્ટિન્યુ હનુમાન ચાલીસા કરવાની છે. હવે તમે 1 વખત બોલી લીધી, પછી જરાક વાર તમારે બેસવું હોય તો એ જ જગ્યા મૂકવાની નથી. આ પહેલો નિયમ છે. તમે વચમાં પાણી પી શકો, વચ્ચે બીજું કાંઈ બોલવાનું પણ નથી, બરોબર. જરાક પાણી પી, પાછી બીજી વખત હનુમાન ચાલીસા, પાછી ત્રીજી વખત. મનમાં બોલો તો પણ ચાલે, જોરથી બોલો તો પણ ચાલે. 7 વખત કન્ટિન્યુ હનુમાન ચાલીસા તમે જાપ કરી લીધો, ત્યારબાદ ફરી 2 વખત ઓમ રામ રામાય નમઃ બોલી લેવાનું છે. અને તમારે બજરંગબલી હનુમાનજી મહારાજને એક ચોપાઈ સંભળાવવાની છે કે કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય ધાત તુમ પાહી. એનો મતલબ એ થાય છે, ઘણા બધા લોકોને ખબર છે, તેમ છતાં કહીશ કે કવન સો કાજ કઠિન જગ માહી, જો નહીં હોય તાત તુમ પાહી નો મતલબ છે કે બજરંગબલી હનુમાનજી મહારાજ એવું કયું કામ છે આ દુનિયામાં કે જે એવું કયું અઘરું કામ હોય કે ગમે તેવું પહાડ જેવું સંકટ હોય, દુઃખ હોય, દાદા તમારાથી દૂર ન થાય એવું કોઈ કામ એ કંઈ છે નહીં ભાઈ. મારા બજરંગબલી હનુમાનજી મહારાજ દુઃખને દૂર કરીને, ગદા મારીને હૂપ કરતા દૂર ભગાડ્યા આ દુઃખને. એવા તમે મારા દાદા છો. તો હનુમાન દાદા મારું આ દુઃખ દૂર કરો. ત્યારબાદ તમારે તમારું જે કંઈ પ્રોબ્લેમ, ટેન્શન, ચિંતા, સંકટ હોય એ દાદાને વિનંતી કરવાની છે, કહેવાનું છે કે દાદા આ તકલીફ છે અમારી,
બસ આ દૂર કરી દો. અને મિત્રો આ ઉપાય જે તમને દીધો મંગળવાર અને શનિવાર આ 2 જ દિવસ કરજો. માફ કરજો શરૂઆતમાં કહેવાનું રહી ગયું, બરોબર છે, પણ હજી કહું છું મંગળવાર રાત્રે 3 વાગે, શનિવાર રાત્રે 3 વાગે ખાસ કરજો. હવે 2 વાર ઓમ રામ રામાય નમઃ, ત્યારબાદ હનુમાન ચાલીસા 7 વખત કન્ટિન્યુ કરવાની છે. ત્યારબાદ ફરી 2 વખત ઓમ રામ રામાય નમઃ, કવન શોકાજ કઠિન જગ માહીની ચોપાઈ બોલવાની છે, તમારું દુઃખ દાદાને કહેવાનું છે. આટલું થઈ જાય ને મિત્રો, ત્યારબાદ તમારે ફરીથી સૂવું હોય તો તમે સૂઈ શકો છો, જાગવું હોય તો જાગી શકો છો, તમને મજા આવે એમ, બરોબર છે. હવે મિત્રો શું નથી કરવાનું, આ ઉપાય તમે કરો એ દિવસે શું નથી કરવાનું, તો કે આ ઉપાય કરવાના હોય ને મિત્રો, મંગળવાર હોય કે શનિવાર હોય, 2 દિવસ કરી શકાય, 1 દિવસ પણ કરી શકાય, તમારા ઉપર છે. એ દિવસે બ્રહ્મચર્યનું પાલન ખાસ કરજો. નખ વાળ ન કાપતા, બને ત્યાં સુધી સાદો ખોરાક લેજો, ડુંગળી બને ત્યાં સુધી ન ખાતા, અને વાણી ઉપર ખાસ કંટ્રોલ રાખજો. અપશબ્દ ભૂલથી પણ ન બોલાઈ જાય કે કોઈના વિશે ખોટું ખરાબ ન બોલાઈ જાય, એનું ધ્યાન રાખજો. મિત્રો આમ જોઈએ તો 1 મંગળ 1 શનિ એટલે 1 અઠવાડિયું થયું, મંગળવાર અને 1 શનિવાર 2 દિવસ કરી લેશો ને તમે. શનિવારના દિવસે રાત્રે 3 વાગે કરશો એટલે મોર્નિંગમાં તમને આમ પોતે જોવા મળશે કે ભાઈ આ બદલાવ ક્યાંથી આટલો બધો. એટલે આ એક ઉર્જા છે. અને રાતનું કારણ એ છે મિત્રો, રાતના સમયે હવે કદાચ જો આ બાબત એવી છે કે જેને ભરોસો હોય ને એનું કામ જલ્દી થઈ જાય, જેને ડાઉટ જ છે તો પછી કામ ન થાય. હવે રાત્રે 3 વાગે શું કામ કહું છું મિત્રો, રાતના 1 વાગ્યાથી લઈ સવારના બ્રહ્મ મુહૂર્ત પૂર્ણ થાય 7 વાગ્યા સુધી, રાતના 1 થી 7 સુધી દિવ્ય શક્તિ હોય ને બ્રહ્માંડની. હવે તમે કહેશો એ કેવી હોય, કોણે જોઈ છે? મિત્રો ઘણા બધા સિદ્ધ સાધુ સંતો મહંતો જે છે વર્ષોથી તપસ્યામાં લીન છે ને, એમની સાથે વાતો કરતા હોય છે. એમની આંખે, જેમ તમે મને જુઓ છો, હું અત્યારે મોબાઈલ જોઉં છું, કે પછી આ બધા કહેવાય ને કે બધા કલરને આપણે જોઈએ છીએ, બધા માણસોને જોઈએ, ટીવી જોઈએ, એ રીતના એને જોઈ શકે અને વાત કરી શકતા હોય છે સાધુ સંતો. મેં પોતે એવા સંતો સાથે હું મળેલો છું, એવા સંતોની સાથે બેઠેલો છું ભાઈ, એમના આશીર્વાદ લીધેલા છે. એટલે કહું છું દિવ્ય શક્તિ હોય શું, એ એક પોઝિટિવિટી હોય. દિવ્ય શક્તિ એટલે કે સકારાત્મકતા છે. રાતના સમયે એને એ જે ઉર્જા જે જગ્યાએ જાગૃત કરવાની હોય પોઝિટિવિટીની, ભગવાનની કૃપાથી, નવગ્રહની કૃપાથી, બરોબર છે, એ જગ્યા પર જશે અને એનું કામ કરશે. એ શક્તિ મોકલશે, શક્તિના એના દૂત મોકલશે, શક્તિ મૂકશે. હવે આ જ સમય દરમિયાન 3 વાગે એ વધુ એક્ટિવ હોય, વધુ પ્રબળ હોય, એટલા માટે 3 વાગ્યાનો સમય દીધો છે. અને 3 વાગ્યાના સમય દરમિયાન તમે આ હનુમાન ચાલીસા 7 વખત કરશો ને તમારું દુઃખ દાદાને કહેશો ને, એટલે શક્તિ પણ સાંભળશે, દાદા પણ સાંભળશે. કારણ કે રાતના સમયે દાદા એમના એમના ભક્તોની રક્ષા કરતા હોય છે. મિત્રો આ બધી જ બાબત કનેક્ટેડ છે. તમે મિત્રો ફક્ત 1 મંગળવાર કરીને જુઓ, પહેલા તમને એટલી આમ કહેવાય ને આમ જુસ્સો, તાકાત, એક ઉત્સાહ, તેજ આવી જશે ને ભાઈ, એક પોઝિટિવિટી તમારા ઘરમાં પ્રવેશ કરશે. અને કહેવાય કે બધું જ વાતાવરણ એટલું સકારાત્મક કરી દેશે ને ભાઈ, એની કોઈ વાત ન થાય, એવી મોજ કરાવી દેશે. અને હનુમાન દાદા તો આમ પણ તમે દાદાને એક દિલથી યાદ કરો એટલે દાદા હાજર થઈ જાય, તમારી રક્ષા કરે ભાઈ, કૃપા કરે. પણ એક ભાવ હોવો જોઈએ. મિત્રો મેં અગાઉ પણ કીધું છે ઘણી વખત કે તમે પ્રભુ શ્રી રામ દાદાનું નામ લ્યો, બરોબર છે, એટલે તમારું કામ થઈ જાય. શું કામ? તમે રામદાદાનું નામ લ્યો એટલે તરત જ હનુમાન દાદા આવે કે મારા ભગવાનનું નામ, મારા પ્રભુનું નામ કોણ લે છે અત્યારે. અને તમારે શરૂઆતમાં ઓમ રામ રામાય નમઃના 2 જપ કરશો ને, ત્યાં દાદાની હાજરી આવી ગઈ છે ભાઈ. અને 7 વખત હનુમાન ચાલીસા બોલશો, એ દાદા સાંભળે, પછી તમારું દુઃખ સાંભળે, તમારું દુઃખ દૂર થઈ જ જાય ને ભાઈ. મિત્રો ઘણા બધા લોકો જે વિદેશમાં રહે છે, બરોબર છે, એ બધા જ લોકોના મેસેજીસ, કમેન્ટ્સ આવતી હોય છે કે અહીંયા મંદિર ઘણી જગ્યાએ વિદેશમાં પણ છે જ મંદિર, અમુક જગ્યાએ, અમુક કન્ટ્રીમાં, અમુક સિટીમાં જો ન હોય તો એક ફોટો
ફોટો પ્રિન્ટ આઉટ કરાવી લ્યો દાદાનો, બરોબર છે, ત્યાં દીવો ધૂપ કરો. હવે એ પોસિબલ નથી તો તમારા ફોનની અંદર હનુમાનજીનો ફોટો રાખો. ફોનને ચોખ્ખાઈવાળી શુદ્ધ પવિત્ર જગ્યા હોય, ત્યાં મંદિર હોય તમારું, બરોબર છે, ત્યાં ફોન રાખી દો. ફોનની સામે દાદાના ફોટાની સામે બેસી અને હનુમાન ચાલીસા કરો. મિત્રો એક ભાવ, બસ એ જ મહત્વની વાત છે, બરોબર છે. સાચો ભાવ હશે ને એટલે દાદા તમારું કામ કરે ને કરે ભાઈ. મિત્રો હું તો એટલા બધા સાધુ સંતો મહંતો પાસે જાતો હોઉં છું, બરોબર છે. હવે એ લોકોની જે ચર્ચા હોય ને, સત્સંગ થતો હોય ને ભાઈ, એની મોજ એવી અલગ જ હોય છે કે કેમ 2-3 કલાક તો કેમ વહી જાય ને એ જ ખબર નથી પડતી કે હા સમય ફટાફટ વયો ગયો ભાઈ, ખબર ન પડી. કારણ કે એના એક એક શબ્દ જે છે ને ભાઈ, એ અનુભવ ઉપર, એમની સાધના ઉપર, એમણે જે જોયેલું છે, જે જાણેલું છે, એ જ્ઞાન એ વાણી તમારે સુધી પહોંચાડતા હોય એટલે એમાં ખબર ન પડે સમય ક્યાં વીતી જાય. અને ઘણા બધા ભાઈઓ બહેનોના મેસેજીસ, કમેન્ટ્સ હતા કે કરણભાઈ કાંઈ અનુભવ નવા, તમે જે સાધુ સંતો પાસે ગયા હોય, બરોબર, નવા અનુભવ શેર કરો, જે કાંઈ ચર્ચા બીજી વાર થઈ હોય તમારે એ વિશે વાત કરો. ઘણું બધું કહેવાનું છે, બરોબર છે. અને 100% બધું જ આપ જે કહો છો એ બધી જ વાત અમારા સુધી પહોંચાડવાની છે. ઘણા બધા મંત્રના વિડીયોઝ પણ બાકી છે અને ઘણી માહિતી આપવાની બાકી છે. ધીમે ધીમે બધું આપણે તમારા સુધી પહોંચાડતા રહેશું, બરોબર છે. તો મિત્રો એક રિક્વેસ્ટ છે નાનકડી કે મારું ફેસબુકનું નવું પેજ બનાવેલું છે, ત્યાં તમે ડાયરેક્ટ ફોલો કરી દેજો. રેગ્યુલર અપડેટ્સ આવતી રહેશે નવી, બરોબર છે. હું કઈ જગ્યાએ જાઉં છું, ક્યાં છે, શું નહીં, બધી સ્ટોરી વાઇઝ ડિટેલ આપતો રહીશ ને પોસ્ટ પણ કરતો રહીશ. સેમ વસ્તુ ઇન્સ્ટાગ્રામ પર પણ કરીશ. હવે ફેસબુક લિંક, ઇન્સ્ટાગ્રામ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નીચે મોર લખેલું છે, તે દબાવશો, એ ડિસ્ક્રિપ્શન કહેવાય. ખાસ ત્યાં વાંચજો, જોજો અને ડાયરેક્ટ લિંક ઉપર ક્લિક કરશો એટલે ત્યાં પહોંચી જશો. વોટ્સએપ ચેનલ પણ નવી બનાવેલી છે, કારણ કે જૂની ચેનલ જે છે તે ડિલીટ કરી દીધી છે, બરોબર છે. એમાં થોડું પ્રોબ્લેમ હતા, બગ ને જે કહેવાય ને કે સેન્ડ મેસેજ ન કરી શકાય અથવા તો ધીમા મેસેજ જાય, એવો બધો પ્રોબ્લેમ હતો. એટલે આપણે કાઢી અને નવી ચેનલ બનાવેલી છે, તો એ પણ ડિસ્ક્રિપ્શનમાં છે. ત્યાં પણ નવી અપડેટ્સ રેગ્યુલર આપતો રહીશ, તો એ પણ ફોલો ખાસ કરી દેજો. તો મિત્રો આજના વિડીયોમાં મેઇન માહિતી આપવાની હતી. ફરી શોર્ટમાં કહી દઉં તો મંગળવાર, શનિવાર બંને દિવસ પણ કરી શકાય અને એક દિવસ કરો તો પણ ચાલે. રાતના 3 વાગ્યાના સમયે સ્નાન કરો તો વધુ સારું. ન કરી શકો તો હાથ, પગ અને મોઢું ધોયા બાદ કહેવાય કે ઘરના મંદિરમાં આસન ધારણ કરીને બેસવાનું છે. લાલ હોય તો વધુ સારું. ત્યારબાદ દાદાને ધૂપ દીવો કરવાનો છે, અગરબત્તી કરવાની છે. 2 વખત ઓમ રામ રામાય નમઃ, 7 વખત હનુમાન ચાલીસા. વચ્ચે પાણી પી શકો, ચા પીવી હોય તો એ પણ પી શકો, બરોબર છે. પણ વચ્ચે કાંઈ બીજું બોલવાનું નથી. 7 વખત હનુમાન ચાલીસા પૂર્ણ થયા બાદ 2 વખત પાછું ઓમ રામ રામાય નમઃ. ત્યારબાદ કવાનો શોખ આજ કઠિન જગમાં જો નહીં હોય તાહત તુમ પાહી, ચોપાઈ બોલીને દાદાને તમારું દુઃખ કહેવાનું છે. બસ આટલું જ. ત્યારબાદ ઘણા કહેશે કે સૂઈ શકાય. હા ભાઈ, સૂઈ શકાય, બરોબર છે. તો મિત્રો ખાસ આ ઉપાય કરજો. પછી પાછા આ જ વિડીયોની અંદર કમેન્ટ સેક્શનમાં આવીને કહેજો શું અનુભવ થયો, બરોબર છે. ફટાફટ વિડીયોને તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ શેર કરી દેજો, જેથી બધા સુધી આ માહિતી પહોંચે અને બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા માટે જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ દબાવી દેજો. બાજુમાં બેલ આઇકન પ્રેસ કરી દેજો. બધા સોશિયલ મીડિયા અકાઉન્ટ ડિસ્ક્રિપ્શનમાં છે, ખાસ વિઝિટ કરજો. દાદા બધાને રાજી રાખે છે પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ, જય માતાજી. કેવા દાદાની મોજ, હુપ ગદાવાળા દાદાની મોજ, ભાઈ. હા, જય ગિરનારી.